કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંક, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે ડેલી ચટપટી મસાલેદાર વાનગી બનાવતા હોઈએ છીએ, અને આજે અમારા મહેમાન એવી જ કંઈક મસ્ત મજાની રેસીપી આપના માટે લઈને આવ્યા છે. આજે રેસીપી જે બનાવવા જઈ રહ્યા છે એનું નામ છે બ્રોકોલી આલમંડ કબાબ. કબાબનું નામ તો સાંભળ્યું હશે, પણ આજે કબાબમાં પણ ટ્વિસ્ટ લઈને આવ્યા છે, એટલે કહી શકાય કે સ્વાદનું સંગમ થવા જઈ રહ્યું છે, એટલે હેલ્થ પણ તમારી મસ્ત રહેશે. આ અચૂકથી ટ્રાય કરજો સામગ્રી. હવે સામગ્રીની રીત કઈ છે એમની પાસેથી જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે શીતલબેન. સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું વાનગીના રસોડે. તો આજે તમે જે આ મસ્ત મજાના કબાબ નહીં પણ કબાબમાં પણ ટોસ્ટ લઈને તમે આવ્યા છો, એ બનાવવા જઈ રહ્યા છો, તો હવે એ તમે બનાવો, પણ એ પહેલાં થોડો તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. હું શીતલ જટણિયા, હું એક હોમ શેફ છું. હું આમ સૌરાષ્ટ્ર દ્વારકાની છું, પણ અમે 3-4 વર્ષથી અહીંયા અમદાવાદ રહેવા આવ્યા છીએ, અને મને કુકિંગનો પહેલેથી શોખ છે. અને અહીંયા આવીને તો હું કહું ને, અમદાવાદ તો મને ફળી જ ગયું. મારી ખૂબ પ્રગતિ થઈ. હું લગભગ બધા ટીવી શોમાં આવી ગઈ. માસ્ટર શેફ ઇન્ડિયાના 5 રાઉન્ડ મેં ક્લિયર કર્યા, અને લગભગ કોમ્પિટિશનમાં મારો નંબર આવ્યો છે. તો આજે હું આ ચેનલમાં આવીને પણ ખૂબ ખુશ છું. હા, એ ખુશ તો તમારા ચહેરા પરથી તમારી ખુશી જોઈ શકાય છે. અને તમે કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ જે સફળતાના શિખરો સર કર્યા છે, અને આવનાર દિવસોમાં પણ બસ આવી જ સફળતા તમે હાંસિલ કરો, એવી બેસ્ટ વિશેષ. તો હવે આપણે વાનગીની શરૂઆત કરીએ, પણ એ પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દેજો. તો તેના માટે આપણે બ્રોકોલી કબાબ બનાવવાના. તો આ બ્રોકોલી છે ને, એને આપણે બ્લાન્ચ કરી અને ક્રશ કરી લીધી છે. અને આ પનીર છે. જેટલી બ્રોકોલી લઈએ એટલું જ આપણે પનીર લેવાનું છે. ને તેના માટે આપણે ઘીમાં સોતે કરશું, એટલે ગાયનું ઘી આપણે લીધું છે. અને આ મસાલા છે, એમાં ગરમ મસાલો છે અને વ્હાઈટ મરી પાવડર છે, કેમ કે આપણે એનો ગ્રીન કલર રાખવાનો છે, એટલે વ્હાઈટ મરી પાવડર લીધો છે. અને આ ચાટ મસાલો છે, જીરું પાવડર છે, સ્વાદ પ્રમાણે નિમક છે, અને બદામનો પાવડર છે, અને બદામના ટુકડા છે. હા, અને આમાં આપણે ડુંગળી અને લીલું લસણ એ આપણે લીધું છે, ક્રશ કરી લીધું છે ઝીણું. લીંબુનો રસ છે, કોથમીર છે, પુદીનાના પત્તા છે ઝીણા સમારેલા, અને આમાં આદુ, મરચાં અને કોથમરીની જે દાંડી આવે ને, એ થોડી ક્રશ કરીને લીધી છે. અને આમાં આપણે બાઇડિંગ માટે આપણે 1 ચમચી બેસન છે, 1 ચમચી કોર્નફ્લોર છે, અને 2 ચમચી બ્રેડ ક્રમ્સ છે. તો હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈ લીધા શીતલબેન, તો હવે વાનગીની શરૂઆત કરીએ. સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે આ ડુંગળીને જે લસણ છે ને, એ આપણે એને સોતે કરશું. તો તેના માટે આપણે ઘી લેશું. શીતલબેન, તમે છો એકદમ કાઠિયાવાડી, તો હવે બોલી પરથી ખબર પડી જાય. તો હવે કાઠિયાવાડી હોવ એટલે કેવું ટેસ્ટના બહુ જ આમ ચટપટા હોય, દિલ્હી કંઈક જોઈએ તમને મસ્ત મજાનું. અને ઘરમાં પણ એવું જ હશે ને, બધાની ડિમાન્ડ આવતી હોય. ઘરમાં બધાને, અમારે બધાનું અલગ અલગ. મારા મિસ્ટરને એકદમ ચટપટું ને એવું જોઈએ. મારો સન છે, એ જીમ જાય છે, એટલે એને એવું હેલ્ધી બધું જોઈએ, એટલે બધાનું અલગ અલગ. અમારા બાબાને આવવું હોય તો ચાલે, એ ખાઈ આવું. આને આપણે શું, આ કબાબ બનાવીને આને ફ્રેન્કી તરીકે ખાવું હોય તો પણ ખાઈ શકાય, અને એકદમ હેલ્ધી છે. યસ. હવે આપણે ડુંગળી એડ કરી દઈશું, અને તેને આપણે એકદમ નહીં, પિંક કલરની થાય ત્યાં સુધી જ આપણે સોતે કરવાની છે. અને બ્રોકોલી છે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, અને આપણી આંખ માટે તો ખૂબ ફાયદાકારક છે. જો નાના બાળકોને તમે નાનપણથી જો બ્રોકોલીનો ખવડાવો ને, તો ચશ્માના નંબર નહીં આવે. એટલે બાળકો જો એમને બ્રોકોલી ના ખાતા હોય તો બ્રોકોલીની સૂપ છે કે પછી આવી રીતના આપણે કરીએ કબાબ, તો 100% એ ખાય પણ ખરા. હા, અને બ્રોકોલીને તમારે છે ને કાચી નહીં ખાવાની, એને બ્લાન્ચ કરીને, સોતે કરીને, કે ગમે તે એ રીતે તમારે એનો ઉપયોગ કરવાનો. તો આજે તમે જે બ્રોકોલી આલમંડ બનાવવાના છો કબાબ, પણ આના સિવાય પણ બીજા તમે રેગ્યુલરમાં કબાબ બનાવતા હો? હા, કબાબ તો હું રતાળુના કબાબ બનાવું. હા, હા, રતાળુના, પછી આપણે પાલકના,
મિક્સ ભાજીના અલગ અલગ કબાબ તો કેટલી જાતના. એમાંથી તમારા કયા ફેવરેટ છે? મારા ફેવરિટ મને રતાળુ કબાબ બહુ ભાવે. અચ્છા. હા, કેમ કે એ હેલ્થ માટે પણ સારા, એમાં પણ ઓઇલ ઓછું જોઈએ અને બાઇડિંગ માટે એનું સારું આવે ને એ લગભગ બધાથી થઈ જાય, કેમ કે રતાળુથી બાઇડિંગ સરસ આવી જાય. યસ. તો તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં શીતલબેન જણાવ્યું કે તમે ઘણી બધી કુકિંગ કોમ્પિટિશન્સમાં પણ ભાગ લીધો છે, એમાં પણ નંબર્સ લાવ્યા છો. હા. તો એમાં પણ ઘણા મસ્ત એક્સપિરિયન્સ બી થયા હશે, એમાં પણ વાનગી તમે પાછી અવનવી બનાવી હશે. બહુ બધી વાનગી બનાવી, ખૂબ એક્સપેરિમેન્ટ કર્યા છે અને સક્સેસ પણ ગઈ છું. તો જે કુકિંગમાં બિગિનર્સ હોય કે જેને ઇન્ટરેસ્ટ હોય ને પેશન એ પ્રોફેશન બનાવવા માંગતા હોય, તો એમને પહેલી વાનગી કઈ ટ્રાય કરવી જોઈએ? પહેલી તો એને જો સ્વીટ બધાથી નથી થતું હોતું. સ્વીટ જે અનુભવી માણસ હોય ને એ જ કરી શકે, એટલે એ લોકોએ પહેલાં સ્વીટ શીખવું જોઈએ. અને ટ્રાયમાં તો સેવરી આઈટમ તો લગભગ વાંધો ના આવે, બધાથી થઈ જાય. આમાં તમે કહ્યું હતું કલર, એ પ્રમાણે હવે કલર પણ આવી રહ્યો છે. યસ. અને પનીર છે એ પણ ખૂબ ફાયદાકારક છે. જે લોકો જીમ કરતા હોય એને પનીર તો લગભગ બધાને ઉપયોગ કરતા જ હોય. જે લોકો ડાયટ કરી રહ્યા હોય એના માટે તો આ બેસ્ટ છે. એટલે કહેવાય કે સ્વાસ્થ્ય અને સ્વાદનું અનોખું મિલન. હવે આપણે થઈ ગયું છે. હવે આપણે બધું આ મિક્સ કરશું. તેના માટે આપણે બ્રોકોલી લીધી છે એ લઈ લેશું. આમાં આપણે પ્રમાણ કેટલું લીધું છે શીતલ? આપણે સરખું 1 બાઉલ આ ક્રશ કરેલી બ્રોકોલી હોય તો 1 બાઉલ પનીર, 100 ગ્રામ હોય તો સામે 100 ગ્રામ એટલું. અને એવું નથી કે આમાં એટલું જ લેવું, તમે પ્લસ માઇનસ કરી શકો. હવે આપણે એમાં મસાલા એડ કરશું. ગરમ મસાલો છે, વ્હાઈટ મરીનો પાવડર છે, જીરું પાવડર છે, ચાટ મસાલો છે. આપણે મીઠું આપણે સેજ જ નાખશું, કેમ કે આમાં ચાટ મસાલો નાખ્યો છે એ પણ સોલ્ટી હશે, એટલા માટે. હવે જે આપણે બદામનો ભૂકો છે જે રોસ્ટ કરી અને આપણે એને ક્રશ કરી છે એ પણ લઈ લઈશું, એટલે શું તમને વચ્ચે ક્રંચ આવે. હવે આપણે આદુ મરચાંને એ ક્રશ કરેલા છે એ એડ કરી દઈશું. હવે આ ફુદીનાના પત્તા છે એ એડ કરી દઈશું. આ કોથમરી છે એ એડ કરશું. લીંબુનો રસ છે 1 ચમચી જેટલો એ એડ કરી દઈશું. અને હવે આપણે જે ડુંગળી છે આપણે સાતળેલી એ એડ કરી દઈશું. તો શીતલબેન, જ્યારે પણ તમે કબાબ બનાવતા હો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખતા હો છો? કારણ કે આપણે જ્યારે પણ રસોઈ બનાવીએ ને ત્યારે નાની નાની ઝીણવટપૂર્વક આપણે બધી જ બાબતનું ધ્યાન રાખવું પડતું હોય છે. એક તો જો તમે ડુંગળીને એવું લ્યો તો એને લગભગ સોતે કરીને લેવાની, એટલે શું બાઇડિંગ આવી જાય. અને તમારે કબાબ જ્યારે બનાવો તો વચ્ચેથી નીકળે નહીં. હા, ને દાખલા તરીકે તમે કોન લેતા હો તો કોન એ મોટા મોટા હોય તો એને પણ તમે ક્રશ કરીને લો તો એનાથી બાઇડિંગ સરસ રીતે રહે. હવે આપણે આ જે છે એ એડ કરી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. બ્રોકોલી છે એ સ્કિન માટે પણ ખૂબ ફાયદાકારક છે. સ્કિનથી ગ્લો આવી જશે એકદમ. અને ઘણા લોકોને એવું થાય છે કે પનીર છે તેનાથી આપણે બોડી વધી જાય એવું લાગે, એમ વેઇટ વધી જાય, પણ એવું નથી. વેઇટ લોસ પણ કરે છે પનીર. યસ, બિલકુલ. કેમ કે પનીરમાં પ્રોટીનની માત્રા વધારે પ્રમાણમાં હોય છે, તો એ મસલ્સ બનાવે છે અને વધારાની ચરબી ઘટાડે છે.
એટલે હવે ઘણા બધા લોકો હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે, તો એમના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે કે તમે કબાબ તો ખાઈ રહ્યા છો પણ હવે કબાબમાં પણ કંઈક ટ્વિસ્ટ લાવો. અને આપણે રહ્યા ગુજરાતીઓ એટલે કંઈક ને કંઈક નવીનતા તો જોઈએ જ. તો હવે તમે સ્વીટની વાત કરી હમણાં, તો તમારી ઘરમાં સ્વીટ બનાવવાની વાત આવે ત્યારે સૌથી પહેલા કઈ સ્વીટ બને? અમારા ઘરમાં જો વિન્ટરની સિઝન હોય ને એટલે બધા પાક હોય. અચ્છા. હા, અને પૂરણપોળી હોય. પૂરણપોળી તો ગમે તે સન્ડે નાખે સાહેબ પૂરણપોળી બનાવી નાખજો. હવે આને આપણે શું કરવાનું? સોતે કરશું. હવે આપણા બ્રોકોલી કબાબ રેડી થઈ ગયા છે. હવે આપણે એને સોતે કરશું. એ આપણે ગાયના ઘીમાં સોતે કરશું. તમારા ઘરમાં કબાબ કોના ફેવરેટ છે, બધાના કે તમારા એકલાના? ના, બધાને હો, બધાને. મોસ્ટલી હું કબાબ બનાવતી હોઉં ને તો એમ જ કરું, સાથે રોટી બનાવી દઉં. હા, એટલે ફ્રેન્કી મોટી મોટી રોટી બનાવી દઉં એટલે ફ્રેન્કી બધા સોસ ને સલાડ ને લગાવી અને બધાને મજા આવી જાય. એ ન્યૂ થઈ જાય કાંઈક. અત્યારે આપણે કોઈ પણ વેડિંગ ફંક્શનમાં જઈએ ને તો કબાબ હોય ને હોય જ. એટલે તમારો શનિ રવિ તો પ્લાન કબાબનો જ હોતો છે. તો હવે આપણા દર્શક મિત્રો પણ શનિ રવિમાં આ પ્લાન કરી શકે છે. મસ્ત મજાના બહાર જવાની જરૂર નથી, ઘરે બની જાય. અને એવું લાગે તો તમે એડવાન્સમાં આગલે દિવસે પ્રિપેર કરીને રાખી દો ફ્રીજમાં, તો બીજે દિવસે તમારે શેકવાની જ રહી. બિલકુલ. અને આ બધાને ભાવે અને હેલ્ધી પણ ખરા, એટલે મહેનત પણ ઓછી અને ઝડપથી પણ તૈયાર થઈ જાય. અને આમ જોઉં તો વેજીટેબલ બાળકો ન ખાય. હા, બિલકુલ. ને વિન્ટરની સિઝન આવે તો આપણે એમ થાય કે આ વિન્ટરની સિઝનમાં આ બધું વધારે આવતું હોય તો થોડોક વખત ખાઈને આપણે આખા વર્ષ સુધીનો આને બેનિફિટ લઈ શકીએ. એટલે તમે વેરિએશન્સ આપીને એક જ સામગ્રીને તમે મસ્ત રેડી કરો. આમાં પણ બરે નહીં, ખાલી એનું આપણે સૌથી વધારે ધ્યાન રાખવું પડતું હોય. છૂટી ન પડે, કારણ કે એને એક સાઈડ તમારે સરખી પકાવવા દઈને અને પછી પલટાવવા. બિલકુલ. તમે જો એમને એમાં જો તરત જ પલટાવશો ને તો એ છૂટી જશે. એટલે નાની નાની અમુક વાતનું આપણે ધ્યાન રાખીએ ને તો બધું ઈઝી જ છે બધું. હા, સુગંધ તો બહુ જ મસ્ત આવી રહી છે. ઓલમોસ્ટ રેડી છે શીતલબેન. બસ હવે રેડી જ છે. એક સાઈડ થોડીક પાકી જાય એટલે રેડી. હવે આપણે થવા આવ્યું છે. હવે આપણી શેકાઈ ગઈ છે ઓલમોસ્ટ. તો હવે આપણે એને સર્વ કરીશું. તો રેડી છે આપણા બ્રોકોલી આલમંડ કબાબ. ટેસ્ટ કરીને બતાવો કેવું લાગે છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો બ્રોકોલી આલમંડ કબાબ રેડી થઈ ચૂક્યા છે અને ડેકોરેશન પણ એટલું જોરદાર કર્યું છે ને કે જોઈને જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય. એટલે જો તમે ડાયટ પ્લાન પણ એકદમ પ્રોપરલી ફોલો કરી રહ્યા હો ને તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે. આજે જ ટ્રાય કરજો અને પછી અમને કહેજો કે કેવા લાગ્યા. ટેસ્ટમાં પણ એકદમ લાજવાબ લાગશે જ. હું તો હવે ટેસ્ટ કરવા ભાગું છું, તમે ક્યાંય ના ભાગતા. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. બ્રોકોલી આલમંડ કબાબ બનાવવાની સામગ્રી: ક્રશ કરેલ બ્રોકોલી, પનીર, બદામનો પાવડર, ડુંગળી, સમારેલ લીલું લસણ, ક્રશ કરેલ આદુ મરચાં, સમારેલા ફુદીનાના પાન, સમારેલી કોથમીર, જીરું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, સફેદ મરી પાવડર, મીઠું, શેકેલો ચણાનો લોટ, કોર્નફ્લોર, બ્રેડ ક્રમ્સ, બદામના ફાળા, ઘી.